નમસ્કાર દર્શક મિત્રો, હું વૈશાલી પુવારુ હાજર છું આ સમાચારો સાથે. આપ જોઈ રહ્યા છો બોડેલી નંબર 1 ન્યૂઝ. સ્વાગત છે આપ સૌનું. તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. જેતપુર પાવી તાલુકા પ્રમુખ મુકેશભાઈ રાઠવાએ બોરકંડા ગામની 3 આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી. જેતપુર પાવી તાલુકાના બોરકંડા ગામની 3 આંગણવાડી કેન્દ્રોની મુલાકાત જેતપુર પાવી તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા, ઉપપ્રમુખ ઉર્મિલાબેન, કારોબારી ચેરમેન અર્જુનભાઈ, ગામના સરપંચ રમેશભાઈ રાઠવા તેમજ આગેવાન કાર્યકર નરેન્દ્રસિંહભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને પૌષ્ટિક ફૂડ આપવા આવ્યું અને ઉર્મિલાબેન તથા સરપંચ રમેશભાઈ દ્વારા બાળકોને નોટ પેન્સિલ રબર કીટ આપવામાં આવી હતી. વિશેષ માંગ સરકાર દ્વારા ચાલતી સગર્ભા ધાત્રી માતા માટે સુપોષણ યોજનાની જાણકારી વિશે જાગૃત કરી તમામ બહેનોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. આંગણવાડીના પાર્ટ 1 તેમજ પાર્ટ 2 ના બાળકોની સંખ્યા નિયમિત જળવાઈ રહે, કિશોરીઓને મળતા પૂર્ણ શક્તિના પેકેટ નિયમિત આપી વાનગી બનાવવાની તાલીમ આપવા સૂચન કર્યું હતું. બાળકોના બૌદ્ધિક, શારીરિક અને તાર્કિક વિકાસ થાય અને સારા સંસ્કારી સમાજના નિર્માણમાં ભાવનાત્મક બની સહભાગી બનવા શુભેચ્છા પાઠવી હતી. અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ. ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.